વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી, પૂજનીય સંતો અને આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. બીજી વાત, મુક્તાનંદ સ્વામીએ આ વડોદરાની સભામાં આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ કયો અને 50% વિકેટો ખરી પડેલી. ઓલા વિદ્વાનો બધા ખોટી વાત કરનારા બધા અને જય જયકાર કરી દીધેલો. જે આ બધું સાંભળ્યું ને કે જય હો, જય જયકાર હો, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. મુક્તો આ બીના બની અને મુક્તાનંદ સ્વામી કહે છે, હે વિદ્વાનો, આપણે બીજું લક્ષણ જરા જોઈ લઈએ. સર્વોપરીપણાનું બીજું લક્ષણ, હે વિદ્વાનો, પૂર્વે ઘણા અવતારો થયા, અત્યારે અમારા ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે શ્રીજી મહારાજનો આશીર્વાદ છે કે ભગવાન સ્વામિનારાયણ કહે છે, અંતકાળે જરૂર મારા જનને જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે જરૂર જનને જણાવવું, મારા ભક્તને હું અંતકાળ સમય તેડવા આવીશ. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. મુક્તો અમારા સ્વામિનારાયણ ભગવાન અગાઉથી કહી જાય છે કે અમે આ દિવસે આટલા વાગે આટલા સમયે તેડવા આવશું. સમજ્યા? કોઈ સેવા કરી હોય નાનકડી, ભલે કંઠી ના બાંધી હોય પણ નાનકડી સેવા થઈ ગઈ હોય, અરે કોઈ મોટા સંતને હાથ જોડીને પગે લાગી જવાયું હોય અને ટાણે તેડવા આવે સ્વામિનારાયણ ભગવાન, એના સર્વે ગુના માફ કરી નાખે, કરોડો જન્મના ગુના માફ થઈ જાય અને ફદલમાં એને ફવડાવી દે, એવા ભગવાન સ્વામિનારાયણ છે. અને એમ કરીને જ્યાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ખોટી વાત છે, બને જ નહીં. કહો મુક્તાનંદ સ્વામી કે ભાઈઓ, હજુ અગાઉથી દર્શન દઈને તેડી જાય એમ નહીં. આયુષ્ય રેખા આવી ગઈ હોય પરંતુ પ્રાર્થના કરે તો ભગવાન એને આયુષ આપીને વધુ રાખી જાય. કહે છે ને, પ્રારબ્ધનું પાંદડું બદલાય નહીં, નસીબ ન બદલાય, પરંતુ નસીબ અને પ્રારબ્ધના સ્વામિનારાયણ ભગવાન એમના સંતો બદલી નાખે છે. અરે ખોટી વાત છે. અરે કોઈના બદલે કોઈને ધામમાં તેડી જાય, કોઈના બદલે. એટલે બદલે તમે લગ્નમાં જઈ શકો, ઓછા કે ધામમાં જઈ શકો. પહેલાં કોઈના બદલે કોઈને કીધું એકબીજા, તું છોકરાને બદલે એને બાપા ક્યાંક જા, તું જતો તો બાપના બદલે છોકરો જઈ આવે. કોઈકના બદલે ખેતરમાં જવાય, પણ ધામમાં જવાય? પણ કોઈના બદલે મહારાજ કોઈને ધામમાં તેડી જાય. એ આ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની સર્વોપરિતા છે. આ શ્રીજી મહારાજની સર્વોપરિતા છે. વિદ્વાનો કે ખોટી વાત બને જ નહીં. અને ત્યાં મુક્તાનંદ સ્વામી કે હું પુરાવા સાથે કહું ભાઈઓ કે ભગવાન સ્વામિનારાયણે કેવા કામો કર્યા છે. અને વર્તમાન કાળે એ કામો ચાલુ છો. ગયો નથી એ સમય હજુ, કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગયા નથી, એના મુક્તો ગયા નથી, એનો આ સમય અત્યારે મોજૂદ છે. એટલે આ કામો કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આ થઈ રહ્યું છે. મુક્તાનંદ સ્વામી ખાતરી આપે છે અને મુક્તાનંદ સ્વામી કહે છે, હે વિદ્વાનો, આ સ્વામિનારાયણ ભગવાને કેવા કામ કર્યા છે, કેવા કરે છે. અરે હાટીના માળિયા ગામ, કેશોદની બાજુમાં સૌરાષ્ટ્ર દેશ કહેવાય આખો, અને હાટીના માળિયા લોજ ને માંગરોળ જતા રસ્તામાં આવે. હાટીના માળિયા ગામની અંદર સ્વામિનારાયણનું હરિમંદિર છે. અને હરિમંદિરની બાજુમાં, બાંધીની બાજુમાં અડીને એક ડોહા ડોશી રહે, બ્રાહ્મણનું ઘર. બ્રાહ્મણ, સત્સંગી નહીં, સ્વામિનારાયણનું નામ જિંદગીમાં લીધેલું નહીં, કંઠી પહેરેલી નહીં, ગળામાં સ્વામિનારાયણની કંઠી નહીં, પણ મંદિરની એક દિવાલે ઘર, એક દિવાલે એક કોટ એક જ, અને પાછળ બાજુમાં ડોસી ડોહા રહે. એમને એક દીકરી હતી ને સાસરે વળાવી દીધી, એટલે ડોહા ડોશી બે જ. મકનજી ભટ્ટ એમનું નામ શું હતું? મકનજીભાઈ. અને બ્રાહ્મણ હતા, ભટ્ટ હતા. મકનજી ભટ્ટ ને એમના ડોસી બે જણા રહે. એક દાડો સાંજનો સમય ડોશી બહાર ઓસરીમાં બેઠા અનાજ સાફ કરે અને ડોહા અંદર માંદા, એટલે ખાટલો અંદર હતો અને ડોહાનો ખાટલો ઘરમાં. ડોશી સાંજનો સમય 5 વાગેલા અને ડોશીના કાને અવાજ થયો કે અંદરથી કંઈક ડોહા બોલે છે. ડોશીએ થોડીક વાર તો વિચાર્યું કે આ ડોહા માંદા છે ને, એટલે લવારી કરે છે. પેલું ઘરે માંદા હાજા હોય ત્યારે લવારી ગણે ને વગર માંદે લવારી કરતા હોય છે. સમજ્યા? ઊંઘે ને ત્યારે એને ભાન ના હોય પણ લવારી કરતા હોય. સમજ્યા? તો કે આ ડોહા લવારી કરે છે. થોડીક વાર બંધ ના રહ્યા એટલે અંદર ગયા ડોશી. શું બોલ કરો છો એકલા કે? શાના મરો કે? શું લવારી કરો છો? ડોહા કે હું લવારી નથી કરતો. જો સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, બાયણામાં ઊભા છે, પગે લાગ. ક્યાં છે? અરે આ બાયણામાં ઊભા. કે મન તો નથી દેખાતું, તન ના દેખાતું હોય તારા ભોગ કે આ ઊભા જો સ્વામિનારાયણ ભગવાન. ડોસી કે શું કહે છે સ્વામિનારાયણ ભગવાન? સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે હું તને, હે ડોહા મકનજી ભટ્ટ, આજથી અઠવાડિયા પછી એકાદશી આવે છે
અને એકાદશીએ સાંજના 5 વાગે અમે તમને તેડવા આવશું, તમને અક્ષરધામમાં લઈ જવાના છે, મૂર્તિના સુખમાં લઈ જવાના છે. આવું કહે છે. ડોસી કે ડોહા સ્વામિનારાયણને કહો, કંઈક રોંગ નંબર લાગી ગયો લાગે છે, ખોટો નંબર લાગી ગયો લાગે છે. આપણા બાજુમાં અમથા બાપા છે ને, એ સ્વામિનારાયણના સત્સંગી છે, આપણે અડીન છે. આ સ્વામિનારાયણ એમના ઘેર જવાને બદલે આપણા ઘેર આવી ગયા લાગે છે, કે એ માંદા છે, એમને લઈ જવાને બદલે તમારી જોડે આવી ગયા લાગે છે. માટે એટલું કહો કે સરનામું બાજુમ છે, તમારો ભગત બાજુમ છે, હું તો સ્વામિનારાયણનો સત્સંગી નથી એવું કહી દો. તાકે મેં બધું કહી દીધું, જોયું, મેં કીધું કે અમથા બાપાનું ઘર બાજુમ છે, હું તો મકન બાપો છું, અમથો બાપો નથી. તાકે હું મકન બાપાના ઘેર જ આવ્યો છું એવું કહે છે. હું ભૂલ્યો નથી, ઘર નથી ભૂલ્યો, આ ઘર જોઈને આવ્યો છું. મકનજી ભટ્ટ તમે ને એમ પૂછીને આવ્યો છે કે હું તમને તેડવા આવવાનું કહું છું. તો સ્વામિનારાયણને પૂછો કે આપણને તેડવા કેમ આવશે તમને? આપણે સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, સ્વામિનારાયણનું નામે નથી લીધું, સ્વામિનારાયણની કંઠી નથી બાંધી, અને તમને અક્ષરધામમાં તેડી જશે કેમ? એનું કારણ શું એ તો પૂછો. અરે પૂછ્યું તો શું કહે છે? એવું કહે છે કે તમે બ્રાહ્મણ છો અને તમારે ઘેર ગાય છે દૂધની, અને તમે છાશ બનાવો છો, તે ચોખ્ખી છાશ ઘણી વખત સાધુ, અમારા બાજુમાં સાધુ આવે ને સ્વામિનારાયણના, તે તમે ચોખ્ખી છાશ તમારા ઘેરથી બહેણી ભરીને સાધુને આપી આવ્યા છો. કોક દાડો અથાણું ભરીને તમે આપી આવ્યા છો. એટલે અથાણું અને છાશ સંતોના ઉપયોગમાં તમારા ઘરની વપરાણી છે ને, એ તમારો મોટો પોઈન્ટ પડી ગયો છે, એટલે અમે તમને તેડવા આવશું. કહો લ્યો, કંઠી નથી ગળામાં હો, પણ પોઈન્ટ પડી ગયો છે. સેવા થઈ ગઈ ને મોટી. ડોસીને કે ડોસી એટલે સ્વામિનારાયણ મને તેડવા આવવાનું કહે છે. ડોસી ભારે હોશિયારો, અને ઘણાના ઘરમાં ડોહા કરતાં ડોસી હોશિયાર હોય. એટલે ડોસી ધીમે રહીને શું કહે છે? ડોહા, મેં તમને બહેણી ભરી આપી અને તમે જઈને આપી આવ્યા, એટલું જ કર્યું ને તમે? સ્વામિનારાયણને કહો કે છાશ બનાવવામાં બાવડા તો મારા દુખ્યા છે, તો મારું શું? મેં તમને અહીંથી બહેણી જ ના આપી હોય તો તમે શું આપી આવ્યા? તો છાશ બનાવવામાં દાખલો તો મેં કર્યો છે, મહેનત તો મને પડી છે, અથાણું બનાવવાની મહેનત તો મેં કરી છે, તો મારું શું? ડોહાને કે પૂછો, સ્વામિનારાયણને પૂછો. તમારું તો હાથ દાડે તમારી ટિકિટ આવી ગઈ, પણ મારી ટિકિટનું શું? ટિકિટ એટલે સમજે ને પહેલાં, મારું શું? ત્યારે ડોહાએ પૂછ્યું કે મહારાજ, સ્વામિનારાયણ ડોશી પૂછે છે કે છાશ મેં ભરી આપી ત્યારે તમે આપી આવ્યા ને, તે મારું શું એમ પૂછે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ડોહા કહી દો ડોશીને કે બેયને એક હારે આજથી 8મે દાડે એકાદશીને દાડે સાંજે 5 વાગે એક હારે બેયને અમે તેડવા આવશું, એક હારે બેયને તેડવા આવશું. એટલે તાળી તો પાડો. કેમ તાળી પાડવાની? કારણ કે એક હારે બે જાય એટલે ચિંતા એકે ના રહે ને કંઈ ને તે મોટે ભાગે તમને ડોશીની ચિંતા રહેતી હોય, ડોશીને કોની ચિંતા રહેતી હોય? તમારી છોકરાની બહુ ના હોય, હું નહીં હોતા ડોશીનું શું થશે, ઓલા કે ડોહાનું શું થશે? આ બે એક હારે લઈ જાય એવો પ્રસંગ ક્યાંય જોયો વહેલા? અને સ્વામિનારાયણ ભગવાન 8મે દિવસે સાંજના 5 વાગે 5ના ટકોરે શ્રીજી મહારાજ તેડવા આવે, ડોહાને ડોશીને એક હારે લઈ જાય. આ શ્રીજી મહારાજનો પ્રતાપ છે. અમરેલી અમે ગયેલા 1992માં, 1994માં અમરેલીની બાજુમાં. પછી અમે અમરાપર ગયેલા. અમરેલીની પડખે અમરાપર ગામ છે, મુક્તાન સ્વામીની જન્મભૂમિ, પ્રાગટ્ય ભૂમિ. મુક્તાન સ્વામી ત્યાં પ્રગટેલા અમરાપર ગામે. એક નાનો પ્રસંગ કહી દઉં. એક ભાઈએ કંઈક ખોટું કામ કર્યું, કંઈક ખૂન ખરાબી થઈ ગઈ એનાથી અજાણે, અને કેસ થયો. તો એને જેલમાં લઈ ગયા પોલીસ, કેસ ચાલ્યો, જન્મટીપની સજા થઈ, 18 વર્ષની સજા. જન્મટીપ એટલે 18 વર્ષ જેલમાં રહેવું પડે. હવે એ પાછી આકરી સજા. દર મહિને એના કોઈક સંબંધીને અડધો કલાક મળવા દે, અને સંબંધી મહિને એક વખત મળવા જાય, અને એમાં જે જાય ને એ કાં તો એના માટે, કારણ કે બહુ એ બિચારા જેલમાં તો સારું ખાવા પીવાનું મળે નહીં, એના શરબતનો બહુ રસ્યો એટલે શરબત લઈ જાય, કોઈક આઈસ્ક્રીમ લઈ જાય, કોઈક એના માટે સારું થોડુંક મેથીનો લાડવો લઈ જાય, કોઈક અડદિયો લઈ જાય શિયાળો હોય તો, કોઈક શિયાળો હોય તો એના માટે સ્વેટર લઈ જાય, હગાવાલા જાય મળવા તો આવું કંઈક લઈ જાય. હવે એક હગા એના ગયા, તે કંઈ વસ્તુ લેવું પૂછે કે મારા માટે ના લાયા? તો કે લે, એક કાગળિયું લાવ્યો તારા માટે. તેને કાગળિયું આપી દીધું. કાગળિયામાં શું લખેલું ખબર છે? ઓર્ડર લઈને ગયેલો, ઓર્ડર કે તારી જન્મટીપની સજા કેન્સલ,
અને આજે જ તને મુક્ત કરી દેવામાં આવે છે, જેલની સજામાંથી મુક્ત. હવે તમને પ્રશ્ન પૂછું કે અત્યાર સુધી એને સ્વેટર મળ્યું હતું, અત્યાર સુધી જમવાનું સારું સારું મળ્યું હતું, મેથીના લાડવા મળ્યા હતા, શરબત મળ્યો હતો, પણ એ બધું જોઈને વધુ રાજી થાય કે આ કાગળિયું જોઈને વધુ રાજી થાય? કાગળિયું જોઈને મોઢું મીઠું ના થાય તોય હા કેમ વધુ રાજી થાય કહેશો? કારણ કે આ કાગળિયામાં ઓર્ડર હતો, ઉપર સરકારનો ઓર્ડર લઈને આવ્યો હતો. શાનો ઓર્ડર? કે તને જેલમાંથી જન્મ ટીપની સજામાંથી મુક્તિ આપવામાં આવે છે. એમ મુક્તો આજે અમે કાગળિયું લઈને આવ્યા છીએ ભાઈ. વિશ્વાસ આવે છે? હે અમે કાગળિયું લઈને આવ્યા છીએ. મહારાજને ખૂબ પ્રાર્થના કરી છે, અહીંયા તે ને પેલા મંદિરે તે ને આ મંદિરે અમે આ ખૂબ પ્રાર્થના કરી છે. હે મહારાજ, આજની વાત જેના કાને પડે અને જેને હાથ જોડે ને ગુણ આવે એને હે મહારાજ આજે આ મુક્તિ જન્મ મરણમાંથી મુક્તિ અપાઈ દેજો. આ મુક્તિનો કાગળ લઈને આવ્યા જ. વિશ્વાસ આવે છે બંધુઓ? પણ વિશ્વાસ આવે એને હો, ભલે બીજું કાંઈ નહીં કર્યું હોય તો આ તો ફદલનો સત્સંગ છે ભાઈ, કે સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન જીવનું ફદલ કરે કલ્યાણ, જીવનું ફદલ કરે. હા ફદલનો સત્સંગ છે ભાઈ. એટલે આજે અમે તો કાગળ લઈને આવ્યા છીએ કે અમારે મુક્તિ અપાવવી છે. બોલો લેવી છે કોઈને? વિશ્વાસ આવે છે? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો છો પહેલાં. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો, કાંઈ સંકલ્પને સંશય ના કરતા. હા તમે સંશય કરો તો ખોટ તમને, અને જો સંશય ન કરો અને આ પ્રમાણે ન થાય તો ખોટ તમતાર અમને. આ ભગવાન સ્વામિનારાયણ સાધુમાં રહીને બોલે છે, સમજજો પહેલાં. મહારાજનો સંકલ્પ છે, વિશ્વાસ રાખજો. હા તમે કોઈ કોક સ્વામી પણ અમારે નથી, અમારે છેલ્લો જન્મ નથી કરવો એ તો એટલે પણ અમારે કરવો છે તો તમારે નથી કરવો પણ અમારે કરવો છે એનો શું? આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે, અમારે કરવો જ તો. પણ કે સ્વામી અમારે નથી જોતો, એટલે આ ભાઈ નથી જોતો પણ અહીં પહેરી ગયા ને અંદર, આવી તો ગયા ને, બેઠા તો ખરા ને. અરે બહાર બેઠા બેઠા કાન તો બુરી નથી બેઠા ને, શબ્દ તો કાને પડી ગયો કે નહીં? બસ પડ્યા બાદ પડ્યા એટલે સમજ્યા ને ભાઈલા. આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે. આ એના માટે સભા છે ને, એના માટે સત્સંગ છે ભાઈ. શાના માટે આ પ્રસંગ કર્યો છે ને? એ મંડપના મંદિરના આ બધું તમે આ જમણવારને બધું શાના માટે છે? આના માટે છે કે જીવને જો આટલું કામ થઈ જાય તો એ એનું કામ થઈ જાય. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે બધો. વાત ચાલતી હતી આપણે અમરાપર ગામની. અમે અમરાપર ગયેલા 1994માં, મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય સ્થાન. ત્યાં હરિમંદિર છે આવું નાનકડું. અમે રાતે ચોકમાં, ઉનાળાનો સમય તે ચોકમાં હુતેલા, અને અમારી જોડે ત્યાંના પૂજારી હતા, શાંતિભાઈ ઠક્કર કરીને ત્યાંના પૂજારી હતા. તે એ જોડે હુતેલા એ તે ચોકમાં ખુલ્લામાં. અને પછી હુતા એમણે એક વાત કરી, સ્વામી 1991, 92 ને 93ના 3 પ્રસંગ મારે તમને કહેવા છે. જો આ સ્વામિનારાયણનો પ્રતાપ કહી રહ્યો છો, બનેલી ઘટના. સ્વામી 1991માં સ્વામી આસો સુદ 11ના રોજ, આસો સુદ 11 અમારા ગામના એક બહુ હરિભગત, ખરેખર હરિભગત જાદવજીભાઈ એમનું નામ, જાદવજીભાઈ અને કણબી પટેલ. તે સ્વામી એ સત્સંગી બહુ સારા, 72 વર્ષની ઉંમર. સવારના પોરમાં વહેલા બેઠા માળા કરતા હતા. સ્વામિનારાયણ એમનો ઘરનો 4 છોકરાના 4 ઓયડા અને લાંબી ઓસરી. તે ઓસરીમાં બેઠા ખાટલામાં બેઠા સવારમાં 5 વાગે ઉઠીને માળા કરે, સ્વામિનારાયણ કરે. અને ત્યાં એ વખતે એકદમ સામેથી આમ જેમ પેલો ટ્રેક્ટરનું મોટું પેલો આગળની લાઇટ હોય ને, તે લાઇટની ફોકસ જેમ આગળ આવતો હોય ને એમ સામો હાલ્યા હોય. અને એ વખતે ડોહા જોઈ રહ્યા ખરું, આ ક્યાં અત્યારના પોરમાં કોઈ ટ્રેક્ટર આવતું, પણ અવાજ નહીં, અવાજ બિલકુલ નહીં. છેક નજીક આવી ગયા, અરે ધાર ઉપર ઓટલા ઉપર ચડી ગયું પ્રકાશ. સામે આવીને પ્રકાશ ઊભો રહ્યો, ઓલા એકદમ ઊભા થઈ ગયા, ભડક્યા. ત્યાં તો પ્રકાશની અંદર તેજનો સમૂહ, અને સમૂહમાં કોણ દર્શન આપે પેલા? મહારાજ. કે ફરર દે જન છૂટે ફુવારા, ફરર દે જન છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, હરે રોમ રોમમાં ઓડે ખુશબો, રોમ રોમમાં ઓડે
ખુશબો સુખની ફોરમ ફોરા રે તેજના સમૂહ. અને તેજના સમૂહમાં મહારાજ દર્શન આપે સામે હો. અને એકદમ ઘનશ્યામ મહારાજને જોયા ને ઓલા જાદવા બાપા નમી ગયા. ઓહો હો મહારાજ તમે? કે હા જાદવ ભાઈ હું આવ્યો છું. મહારાજ ઓહો બહુ સારું બેહો મહારાજ આ ખાટલા પર બેહો. મહારાજ કે હું બેહવા નથી આવ્યો, હું તમને સમાચાર આપવા આવ્યો છું. બોલો મહારાજ શું સમાચાર? મહારાજ કે આવતી એકાદશીએ માક્ષર આસો વદ 11 તમને હું તેડવા આવીશ બપોરે 3:30 વાગે, માટે તૈયાર રહેજો. આટલું કહીને મહારાજ અદ્રશ થઈ ગયા. હવે સ્વયં મહારાજે કોલ આપ્યો, પછી એમાં કંઈ ભાઈ બાકી હોય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો, હવે એમાં કંઈ બાકી રહે? પેલા ઠેઠનો ચુકાદો. હા, અને ડોહાને તો રાજીના રેડ થઈ ગયા, આનંદનો પાર નહીં. એટલે જાદવા ભાઈ તો એમના 4 છોકરાને સવારમાં ઉઠાડ્યા વહેલા 5 વાગે હળદો લાવીને, એટલે એ મંજી ને રે, એ કાનજી ને રે, એ ધનજી ને રે, એમ કહીને 4ને ઉઠાડ્યા. અને ઉઠાડીને 4 એ ઉભા રહો અહીંયા છોકરાને બધા જોવા છે. સ્વામિનારાયણ ભગવાને મને સવારના પોરમાં દર્શન દીધા. એકાદશીએ બપોરે 3:30 વાગે મહારાજ આવવાના છે. મંડપ બંધાવો, કંકોત્રીઓ લખો ગામો ગામ કેવો, અને બેન દીકરીઓને બધાને હગાવાલાને બોલાવો અને મને વિદાય આપો કે મહારાજ તેડવા આવવાના છે. ને અક્ષરધામમાં જવાનું મૂર્તિના સુખમાં એથી રૂડું છું. તે ઘેર રીતસર આંગણામાં મંડપ બંધાયો અને બધા હગાવાલાને બોલાવી લીધા. બપોરના 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યે ગામમાં ઘેર જઈને ડોહા કહેવા નીકળ્યા સવારના પોરમાં. આખા ગામમાં ઘેર આજે સ્વામિનારાયણ ભગવાન 3:30 વાગે મારા ઘેર પધારવાના છે અને મને તેડવા આવવાના છે ને મારા લગ્ન થવાના છે. સ્વામિનારાયણ ભગવાન સાથે જીવન સાથે લગ્ન થવાના છે, માટે જેને દર્શન કરવા આવજો એમ કહીને ઘેર કહેવા નીકળ્યા. અને 3 વાગ્યા બધા એમ કે કરો ધોઈને 500 માણા ભેગું થઈ ગયું. અને ધૂન ચાલુ કરીને 3 વાગ્યા, 3:15 વાગ્યા, 3 ને 30 મિનિટ જ્યાં થઈને 3:30 થયા ને, અને ત્યાં ડોહા એકદમ હાથમાં મહારાજની મૂર્તિ સામે ને હાથમાં માળા લઈને પેલું ગૌમૂત્રને પેલું બધું છાંટીને પેલું ગાયનું લીપણ કરીને બેસી ગયેલા. અને જ્યાં 3:30 વાગ્યા ને આયા મહારાજ, અને હું જઉં છું મૂર્તિના સુખમાં. જય સ્વામિનારાયણ. અને અલ્યા જય સ્વામિનારાયણ તો બોલો બધા. જય ડોહા છેલ્લે ધામમાં જતા જય સ્વામિનારાયણ ના બોલે ને તમે એમાં જય સ્વામિનારાયણ આપણે ના બોલીએ હાલે ભઈલા? બોલો બધા જય સ્વામિનારાયણ. અને જય સ્વામિનારાયણ બોલીને બધાએ વિદાય આપી બાપાને. અને બાપા અરે સાંભળજો, અને જ્યાં મહારાજ તેડવા આવ્યા જ કીધું ને, ત્યાં મહારાજ જો મને આવ્યા છે લેવા, હું જઉં છું. પણ જો બધા સાંભળો, મહારાજ એક વાત કહે છે, સ્વામિનારાયણ ભગવાન એક વાત કહે છે. આ 1991ની વાત કરું છું, કેટલા વર્ષ ત્યાં 16 વર્ષ વહેલાની. અને મહારાજ એમ કહે છે કે અત્યારે મોકો છે, ટાણું છે, કોઈના બેઠા એમાંથી કોઈની ઈચ્છા હોય તો મહારાજ કે હું લઈ જાઉં જોડે ને જોડે. બોલો કોઈની ઈચ્છા છે? હવે સારું જાનમાં જવાનું હોય બધા તૈયાર થાય, આમાં કોણ તૈયાર થાય? સમય આમ જવાનું હોય તૈયાર થાય, હવે કોણ તૈયાર થાય? મહારાજ મંજી બાપાએ કહ્યું કે બાપા હું તૈયાર છું, આમાંથી કોઈ પણ તૈયાર હોય, કોઈને કે કોઈ તૈયાર છે? બધા ઘડીક તો કોઈ બોલે નહીં. અલ્યા કોઈ તૈયાર છે? મહારાજ બેઠા છે, તૈયાર છે. અહીંયા તો વાત બની, બોલ્યા મંજી બાપા કે અલ્યા કોઈ છે તૈયાર? અને ત્યાં એક ડાયા ભાઈ હતા, એમના ભાઈબંધ, એમની ઉંમર 60 વર્ષની, સમજ્યા? એ બોલે જોડે મંદિરમાં બે ઉઠે સત્સંગી. તે ડાયા ભાઈ કે બાપા મંજીભાઈ હું તૈયાર છું કે, અરે ભાઈ જાદવજીભાઈ હું તૈયાર છું કે. એટલે આ તો જાદવજીભાઈ કે મહારાજ આ મારો ભાઈબંધ ડાયો ભાઈ છે તે તૈયાર છે. મહારાજ કે ડાયાભાઈને કહી દો આવતી આસો વદ 11 હશે, 1 વર્ષ પછી હું બરાબર 3:30 વાગે તેડવા આવીશ કે. 1 વર્ષની મુદત, ત્યાં સુધી કોઈ ભજન કરી લે, થોડું ખૂટે છે કે એમનું ખાતું, સમજ્યા? પણ 1 વર્ષની મુદત આપી દીધી હો. જો આ સ્વામિનારાયણ ભગવાનના ઘેર છે હો, શ્રીજી મહારાજના ઘેર છે. 1 વર્ષની મુદત આપી અને કે હું તેડવા આવીશ. ડાયાભાઈને બરાબર 12 મહિના થયા ને, અને 2 દાડા બાકી હતા ને આખા ગામમાં નીકળ્યા. આજુબાજુના ગામમાં જઈને દર્શન કરવા આવજો 3:30 વાગ્યે. અને ડાયાભાઈ અને 500ના બદલે તે દાડ 1000 માણા ભેગું થઈ ગયેલો. અને બરાબર 3:30 વાગે આવી જ રીતે ધૂન ચાલુ. અને ડાયાભાઈ કે આયા મહારાજ, હું જઉં છું, જોડે જાદવજીભાઈ આવ્યા છે, અને હું જઉં છું મૂર્તિના. પણ આજે કહે છે મહારાજ કે કોઈની તૈયારી છે? તો આજ ફરીથી કહે છે કોઈને તૈયાર હોય તો અમે લઈ જવા તૈયાર છું, સમજ્યા? ત્યાં એક ડોશી, બૈરાની ટોળામાં એક ડોશી ઊભેલા, કંકુમા એમનું નામ. શું નામ હતું? કંકુમા. 52 વર્ષની ઉંમર ડોશીની. અને ડોશી ટોળામાંથી બહાર આવ્યા. એ ડાયાભાઈ, આ જાદવજીભાઈ સત્સંગી હતા સ્વામિનારાયણના, તમે સ્વામિનારાયણના સત્સંગી, તમને લઈ જાય એમાં શું નવાઈ? પણ હું ગામની અભાગણી છું કે હો. આ ડોશી બોલ્યા સ્વામિનારાયણ મને ધામમાં લઈ જાય ને તો હું તમારા સ્વામિનારાયણને સાચા માનું કે હો, મારે તૈયારી છે, ચલો હું તૈયાર છું.
આખા ગામવાળા બધા કે તારો બાપોય તને ના લઈ જાય. સ્વામિનારાયણ તો શું તને તારો બાપોય તારા ઘેર ના આવે. ત્યાં ડાયાભાઈ કીધું મહારાજ આ ડોશી આ કંકુ ડોશી તૈયાર છે. અને એ વખતે મહારાજ બોલ્યા કંકુ ડોશીને કહો આવતી સાલ 1993ની આસો વદ એકાદશીના દિવસે 3:30 વાગે ડોશીનું તેડવા આવીશ, કહી દો કે તૈયાર રહેવો. હવે ડોશીને બધાને નવાઈ લાગે કે આ ડોશીનો વારો આવે કોઈ દાડો, હારો માણસ એના ઘેર ના જાય, ભગવાન એના ઘેર તેડવા આવે. પણ ડોશીને હજુ તો પેલા પાપના થર બાજેલા ને, ડોશીને ત્યારથી ભાવના થઈ કે લાઈન જિંદગીમાં સ્વામિનારાયણના મંદિર નથી ગઈ. તે બાઈઓના મંદિરમાં ડોશીઓના મંદિરમાં ડોશી રોજ જાય ને ધૂન કરવા જાય, રોજ ધૂન કરે. આ પોઈન્ટ પડવા માંડ્યો, ડોશીનું અંતર પલટાવા માંડ્યું, અંદર પરિવર્તન થવા માંડ્યું. 2 દાડા બાકી હતા ને ડોશી આખા ગામમાં કહેવા નીકળી, જાદવજી ભાઈ ને ડાયાભાઈ સ્વામિનારાયણના સત્સંગી હતા, પણ હું તો અભાગણીને મને સ્વામિનારાયણ તેડવા આવવાના છે, માટે આવજો આવજો જોવા આવજો કે. અને ડોશી બરાબર બોલો આખું ગામ 3-4 હજાર માણસનું ગામ ભેગું થઈ ગયેલું, આખું ગામ, કારણ કે આ તો કૌતુક હતું. અને ડોશી રીતસર બેઠા ને સ્વામિનારાયણ માળા કરે ને 3:30 ટકોરે ડોશીને મહારાજ તેડવા આવે ને ડોશીને કે ડોશી ચાલો અમારા ધામમાં. ડોશી કે આયા સ્વામિનારાયણ ભગવાન જોડે જાદવજી ભાઈ છે, ડાયા ભાઈ છે ને હું જઉં છું. અને 3:30 ટકોરે મહારાજે મૂર્તિના સુખમાં મૂકી દીધા. મૂકતો આ સ્વામિનારાયણ ભગવાન આપણા ઘરે છે. મૂકતો મહારાજ તો કરે, એના મુક્તાઓ કરી શકે? અરે મુક્તો કરે. અબજી બાપા ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી પધાર્યા આ બ્રહ્માંડમાં. મહારાજનો સંકલ્પ કામ કરતો અને બાપાશ્રીને લોકો ઓળખી ન શક્યા. સંપ્રદાયના હજારો સાધુઓ મૂકતો. અબજી બાપાનો પ્રતાપ સહેજ 2 હાથ જોડીને વિનંતી કરું છું, કોઈને કંઈ સુખ હોય ને આજના દિવસે જરા તટસ્થ ભાવે સાંભળજો. અબજી બાપા કોણ હતા ને કેવા હતા જરા સાંભળજો. જે કંઈ પાપ લાગે બધું મારા માથે ને એનો ગુણ લેજો. છેલ્લો જન્મ કરવાની જવાબદારી એમની. મુક્તો એમનો ગુણ લેજો, છેલ્લો જન્મ કરીને મૂકી દેશે મૂર્તિના સુખમાં. મુક્તો એ બાપાશ્રી 500 સંપ્રદાયના ધુરંધર સાધુ, જેવા તેવા નહીં, કેવા સંતો. ભુજના અક્ષર જીવનદાસજી સ્વામી, ભુજના મહંત, અમદાવાદના મહંત ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી, સદગુરુ વૃંદાવન સ્વામી. અરે ઈશ્વરચંદાજી સ્વામીના ગુરુ ગોપાળાન સ્વામીના શિષ્ય સદગુરુ નિર્ગુણ બાપા, નિર્ગુણ જીવનદાસજી સ્વામી. અરે મૂળીમાં એ વખતે જોગીઓનો અખાડો કહેવાતો ભાઈ. અને મૂળીના હો સાધુ હતા. અને એ સાધુ બધા તમે જુઓ, હરિનારાયણદાસ સ્વામી મૂળીના ભગવાન કહેવાય, ઝાલાવાડના ભગવાન કહેવાતા હો હરિનારાયણદાસ સ્વામી, ઝાલાવાડના ભગવાન કહેવાય એ હરિનારાયણદાસ સ્વામી. અને એમની શિષ્ય પરંપરાના ગોપીવલ્લભદાસજી સ્વામી તમે જુઓ તો ધર્મકિશોરદાસજી પુરાણી સ્વામી, ઘનશ્યામ જીવનદાસજી સ્વામી અમદાવાદના, મૂળીના ગુણાતીત સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી, ભગવત સ્વરૂપદાસજી સ્વામી. આ મોટી પાર્ટીઓ એટલે બધા ઠેઠથી આવેલા, શ્રીજી મહારાજના સંકલ્પે આવેલા. અને એ બધા મોટી પાર્ટીઓ અક્ષરધામના મુક્તો કે જેના વચને અનંતના કલ્યાણ થતા. કોઈ હાલીમવાલી નહોતા, બધા સદગુરુના નામ જે દઉં છું ને બધા હાલીમવાલી નહીં. હજારને જેમ પેલા ડબ્બાને ખેંચી જનારું એન્જિન કેવું હોય એમાં લાખો એની વાયા ફરતા લાખોના કલ્યાણ કરે એવા સાધુ. અને એ ભગવાન જેવા સાધુ. અને એ અબજી બાપા જોડે કચ્છમાં જાય ને, બળદિયામાં જાય અને ખોળામાં માથું મૂકતા અને બાપાને અબજી બાપાને કહેતા બાપા અમારું પૂરું કરો. અને બાપા બૈડે હાથ દઈને આમ ધબ્બો મારીને કે જાઓ તમારું પૂરું. અને મુક્તો મૂર્તિના સુખમાં મૂકી દે, અખંડ મૂર્તિ આપી દે. એ બાપા સમજ્યા, એ અબજી બાપા. શું આ બધા સાધુ કંઈ અણહમજુ હતા? એટલે ભગવાન જેવા સાધુ શું જોઈને જતા હશે, ત્યાં કેવો મહિમા સમજીને જતા હશે. અરે અમદાવાદના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ, સૌ પહેલાં આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ. મા બાપા કહેતા કે આ તો ધામમાંથી જોડે મહારાજ લઈને આવ્યા છે, અયોધ્યા પ્રસાદને રઘુવીરજી મહારાજને. અને અયોધ્યા પ્રસાદજી મહારાજ 1918ની સાલમાં જ્યારે બીમાર હતા, મંદવાડ ગ્રહણ કરેલો, ગુણાયતાન સ્વામી જુનાગઢથી આવેલા અને જોડે પેલાની ઉપર ખુરશી નાખીને બેઠેલા. કચ્છમાંથી સંઘ ગયો, એ વખતે દર્શન કરવા અમદાવાદ મંદિરમાં ગયો સંઘ. અને બાપાની અબજી બાપાની ઉંમર એ વખતે 17 વર્ષની. અને બાપાશ્રી સંઘમાં હતા, આડા પડખે થયા હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ આડા પડખે થયેલા હતા. ગુણાયતાન સ્વામી બાજુમાં ખુરશી નાખીને બેઠા હતા, જુનાગઢથી આવેલા દર્શન કરવા માટે. અને જ્યાં કચ્છી બધા ભાઈઓ, કચ્છી બધા હરિભક્તો, પેલો સંઘ આવેલો ને, દર્શન કરી કરીને આમ પસાર થતો જાય. અને એમાં અબજી બાપાની 17 વર્ષની ઉંમર
હા, બધા અબજીભાઈ કહેતા એ વખતે. અને બાપાશ્રી જ્યાં નજીક આવ્યા ને, અયોધ્યા પ્રસાદજી મહારાજ હુતા હતા, બેઠા થઈ ગયા. બેઠા થઈને કે ગુણાયતાન સ્વામી કાંડું ઝાલી લીધું, તમે અમને ઓળખો છો? એમ કહે છે કે તમે અમને ઓળખો છો? ગુણાયતાન સ્વામી ધામમાંથી જ આવેલા હતા, પણ પેલી અવરભાવમાં બધી લીલા હતી આ બધી. એટલે ગુણાયતાન સ્વામી બોલ્યા, અયોધ્યા પ્રસાદ મહારાજ ઓળખ્યા નહીં, કચ્છના કોઈ કણબી છે. ત્યારે એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ શું ઓળખાણ આપે છે સાંભળજો. હે ગુણાયતાન સ્વામી, અત્યારે વર્તમાન કાળે વિના સાધને, વિના દાખડે, વિના પ્રયત્ને, વિના પાત્રતાએ અનંતને અબજોને મૂર્તિમાં રમાડવા માટે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી આ પુરુષ પધાર્યા છે. અને એ એમનું નામ અબજીભાઈ છે. અને ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી અત્યારે અનંતના મોક્ષ કરવા માટે પધાર્યા છે. એ આ કચ્છના અબજીભાઈ છે, બહુ મોટા મુક્ત છે. સમજ્યા? આ ઓળખાણ અયોધ્યા પ્રસાદજી મહારાજે બાપાશ્રી માટે આપેલી. એમના પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ પછી બીજા આચાર્ય થયા કેશવ પ્રસાદજી મહારાજ, ત્રીજા પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ. કેશવ પ્રસાદજી મહારાજ 1942માં જ્યારે ફરીથી બાપાશ્રી સંઘ લઈને આવ્યા અમદાવાદ, અને એ વખતે કેશવ પ્રસાદજી મહારાજે નરનારાયણ દેવનો હાર પ્રસાદીનો મગાઈ અને પોતાની જાતે ઊભા થઈ અને અબજી બાપાનું પૂજન કર્યું. અને સભા વચ્ચે એ વખતે કહેલું કે અત્યારે અનંતના મોક્ષ કરવા માટે અત્યારે આ અબજી બાપા પ્રગટ થયા છે, એમ કહીને ઓળખાણ કરાયેલી. એમના પછીના આચાર્ય પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ જ્યારે સંઘ લઈને જ્યારે કચ્છમાં ગયા અને કેરાની અંદર બળદિયાની બાજુમાં કેરા, અને ત્યાં તંબુ તાણેલા, અને એમાં બાપાશ્રી દર્શન કરવા જ્યારે ગયા અને મેળાપ થયો પુરુષોત્તમ પ્રસાદજી મહારાજનો, ત્યારે એ વખતે હાથ જોડીને પ્રાર્થના કરી છે, હે અબજી બાપા, અમારા પિતાશ્રીએ પુરુષોત્તમ પ્રસાદજી મહારાજે તમારો બહુ મહિમા મને કીધેલો છે કે તમે અનંત જીવોને મોક્ષ કરવા માટે પધાર્યા છો, માટે તમે અમને મૂર્તિનું સુખ અપાવજો, એમ કરીને એમણે પ્રાર્થના કરી છે. મુક્તો એવા મોટા સમર્થ સદગુરુઓ, સંપ્રદાયના આચાર્યો, પણ જે દિવ્ય પુરુષનો બાપાશ્રીનો મહિમા સમજતા એ બાપા કેવા હશે. મારે તમને એક બે પ્રસંગો કહેવા છે મુક્તો, કે બાપાશ્રીનો પ્રતાપ કેવો પ્રભાવ. મુક્તો બાપાએ લીમડી પધારેલા, લીમડી બાપા મૂળી પધારેલા, અને મૂળીનો સમય હતો વસંત પંચમીનો સમય. મૂળીના બે સમય, વસંત પંચમી અને જન્માષ્ટમીનો. સમજ્યા? વસંત પંચમીનો સમય હતો મૂળીમાં, અને બાપા ત્યાં પધારેલા. અમદાવાદના સંતો બધા આવેલા, અને એ વખતે લીમડીના દિવાન હતા. લીમડીના જે રાજા હતા, જે દરબાર, દોલતસિંહ દરબાર, લીમડીના એ વખતના રાજા હતા દોલતસિંહ દરબાર, અને એમના દિવાન ઝવેરભાઈ હતા, દિવાન પદ હતા. અને એ ઝવેરભાઈ સત્સંગી, અને ઝવેરભાઈને અબજી બાપાનો મહિમા ખૂબ હતો, દિવાન હતા. અને એ દર્શન કરવા મૂળી આવેલા સમયમાં. એમણે ઈચ્છા થઈ કે આવા મોટા મુક્ત જે અનંતના કલ્યાણ કરતા હોય, મફતમાં બધું આપતા હોય, ફદલમાં ફવડાવતા હોય, હારો હું તો ફાઈ ગયો, આ જે આયા છે બધા ફાઈ ગયા, જે મૂળીમાં સમયમાં આવે છે એ ફાઈ ગયા, પણ હું જેનું લૂણ ખાઉં છું, જેનો રોટલો ખાઉં છું, એ મારા દોલુભા દરબારનું પાપના પર્વત જેવો છે. એનું કલ્યાણ કરનારો કોઈ હોય તો આ કરી શકે, બાકી બીજો કોઈ ના કરી શકે. એટલે આ ઓલો છકડો ખૂંચાણો હોય ને, છકડો તો ટ્રેક્ટર લાઈન કાઢે તો નીકળી જાય પેલા. ટ્રેક્ટર ખૂંચાણું હોય તો ખટારો લાવે, મોટી લેલન ગાડી આવે તો નીકળી જાય. અને લેલન ખૂંચાણી હોય તો શું જોઈએ પહેલાં? મોટી ક્રેન જોઈએ. એવું જ જોઈએ ને પહેલાં. એમ આ મારો દિવાન છે ને, મારો રાજા છે ને દોલુભા દરબાર, એ ઓલી લેલન ગાડી જેવો છે, અને એ ખૂંચાણો છે. હવે એને જોવા તો આવા ક્રેન જેવા મોટા પુરુષ ચાલે હો, બાકી બીજાનું કામ નથી એનું પૂરું કરવાનું. એટલે એમણે એ સંકલ્પથી સદગુરુ ઈશ્વરચંદ્રાજી સ્વામી એટલે બાપા કહેતા કે આ તો ઈશ્વર મૂર્તિ છે. ઈશ્વર સ્વામી એટલે ઈશ્વર મૂર્તિ. અને ઈશ્વરચંદ્રાજી સ્વામી પીએ બાપાના. મિનિસ્ટરને મળવું હોય તો પહેલાં કોને મળવું પડે? પહેલાં એના પીએને મળવું પડે. સમજ્યા? અને એ પીએ જેવા સદગુરુ. અને પીએને કહ્યું, સ્વામીને જઈને વાત કરી, સ્વામી ઝવેરભાઈને ઓળખે, બોલો ઝવેરભાઈ શું છે? એક પ્રાર્થના છે, મારા દોલુભાનું કલ્યાણ કરવા માટે મારે બાપાને લીમડી લઈ જવા છે, દરબારગઢમાં જઈને મારે એમની પધરામણી કરાવી છે. એટલે સદગુરુ ઓળખે દોલુભાને સારી રીતે કે તારો દોલુભા બે લખણે, એક તો બહુ બુદ્ધિશાળી છે, અને આ બુદ્ધિનો વિષય નથી, આ તો કૃપાનો વિષય છે. એને વિશ્વાસ આવે કે ન આવે. અહીંયા બહુ બુદ્ધિશાળી હોય ને એને વિશ્વાસ ના આવે બહુ. ના આવે તોય અમારે તમને ફવડાવવા છે, સમજી લેજો. તમને ના આવે તોય તે આજે ઝપટમાં આવી ગયા છો, તોલમાં આવી ગયા છો. સમજ્યા? તોલમાં એટલે સમજી ગયા ને પહેલાં ઓલા એક
એક મિયાજી હતા, તે પેલા વોરાજી, તે દુકાનેથી ઘેર જવા નીકળ્યા ને અંધારું થઈ ગયેલું, ભૂખ બરાબર નહીં લાગેલી ને ઘર છેટું, સમજ્યા. તે ઘેર જતાં જતાં પેલા જાંબુડાની લારી ઊભેલી રસ્તામાં, તે વિચાર કર્યો કે લાઈને જાંબુડા ખાતો જાઉં ને હેડ્યો જાઉં કે થોડી ભૂખ ભાગે. એટલે જાંબુડા તોલાયા કે ભાઈ 200 ગ્રામ જાંબુડા આપ. આવડા મોટા મોટા જાંબુડા, ઓલું તીકોણીઓ ઓલું પડીકું બાંધીને ઓલે આવતા ને પેલા ખારી શીંગવાનું ચણાનું એવું તીકોણીઓ પડીકું ને જાંબુ લઈને તો રસ્તામાં હેરતા જાય ને ખાતા જાય. અને એમાં સારું અંધારામાં આવડો મોટો જાંબુડા જેવડો જ આવડો ભમરો આવી ગયો. જ્યાં તે અંદર ભમરો જાંબુડામાં તો ભમરો અંદર મોઢામાં નાખી દીધો. હવે લોભી બહુ, હવે અંદર ગયા પેલું ગું 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 કરે ને ચીંચી ચૂક ચૂક કરે, એટલે એમને લાગ્યું ખબર પડી ગઈ કે આ છે ભમરો. પણ લોભી બહુ, તોલમાં આવેલો ને પૈસા આપેલા એના, એટલે શું કહે છે કે જો તું કર કે ચીંચી કર, તોલમાં આવ્યો છું તને નહીં છોડું, કે તું ઊંચો થા કે નીચો થા પણ તોલમાં આવ્યો છું નહીં છોડું. એમ ભાઈઓ તમે આજે બધા તોલમાં આવી ગયા છો, અમારે તમને છોડવા નથી. હે તમે ચૂં કરો કે ચીંચી કરો, વિશ્વાસ આવે કે ના આવે, પણ ટાણું આવે ત્યારે સંભાળી લેવા છે, એમાં કોઈ બે મત નથી. હે વિશ્વાસ આવે છે? હજુ કહું છું વિશ્વાસ આવે છે? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો જોઈએ. હા, જો પૂરો આવતો હોય 2 આંગળી ઊંચી કરજો, અધૂરો આવતો હોય 1 આંગળી ઊંચી કરજો. આ જો હજુ પેલા વાંયવાળા આંગળી નથી ઊંચી કરતા, ખુરશીવાળાઓ. નહીં કરો તોય કરાવી છે, કરો, મેળ પડી જશે, મેળ પડો, અજાણે કરો, નહીં મેળ વાંધો આવે તો અમારા માથે, હજુ કરો. આ ઓલા જો હાથમાં ફોન લઈને બેઠા છે નથી ખુરશીવાળા કરતા, હો કરી આંગળી ઊંચી, બસ તાળી પાડો. સ્વામી આજે હાગમઠે નોતરું છે, શું કરો બાકી રાખીએ આપણે. હો તમને કોઈ વાંધો નથી ને પહેલાં? મહારાજ કરતા હોય, મહારાજ બાપા કામ કરતા હોય, તમને કંઈ વાંધો નથી ને પહેલાં? એટલે મને વાંધો નથી, તમને શાનો વાંધો હોય? એમને વાંધો નથી તો. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી ત્યાં બાપાને કહ્યું, બાપા સ્વામી કીધું સ્વામી બાપાને લઈ જવા છે. સ્વામી કે આને બુદ્ધિશાળી બીજો પાપનો પર્વત એનો ક્યાં મેળ પડે, ચલાય છતો બાપાને આપણે હાઈકોર્ટ આપણે સુપ્રીમ કોર્ટમાં જઈએ, બાપાને કહીએ, બાપા રાજી થઈને હા પાડતા હોય, તમને શું વાંધો છે? એટલે બાપા શ્રી જોડે ગયા બાપાને કે બાપા આ દોલુભા દરબારનું કલ્યાણ કરવા લીમડીથી ઝવેરભાઈ આવ્યા છે ને તમને પધરામણી કરવાનું કહે છે, તો શું કરશું? એટલે બાપા તરત જ ધડ દઈને, સ્વામી આપી દો પમદાડાનો ટાઈમ, આપણે પમદાડ બપોર 12 વાગે ત્યાં જઈશું, લીમડી દરબાર ગઢમાં જઈશું, આપણે દોલુભાનું કરવું જ પૂરું કેવો. અરે બાપા પણ દોલુભા પાપના પર્વત જેવો છે અને બુદ્ધિશાળી છે, બાપા એનું થાય એવું નથી. ત્યારે બાપા શું બોલ્યા? બાપા કે સ્વામી થોરિયા ઉપર તો કેળ ઉપર તો કેળા આવે. શું કહે છે? કેળ ઉપર તો કેળા આવે, પણ થોરિયા ઉપર કેળા લાવવા માટે આપણે પ્રગટ થયા છીએ. હા, થોરિયા ઉપર કેળા એટલે સમજ્યા પહેલાં? જેના થાય એવાના કલ્યાણ તો સૌ કોઈ કરે, પણ ન થાય એવાના કરવા માટે આપણે પ્રગટ થયા છીએ. અને બાપા કે આપી દો પમદાડાનો ટાઈમ. હવે પરમ દિવસે ટાઈમ આપ્યો ને બોલ્યા ઝવેરભાઈ તો દોડતા આનંદનો પાર નહીં. એ તો ત્યાં ગયા, બીજે દાડ સવારમાં જઈને એમને તો પહેલાં અમને તો જઈને વાત કરું, એટલે કે બાપુ તમને એક વિનંતી કરવી છે, બોલો. તમારું કલ્યાણ કરે એવા પુરુષ કાલે આવવાના છે, અહીં લાવવાના છે. સમજા? મારું કલ્યાણ કરે એવો જન્મ્યો છે જ કોણ? કે મારો હાથ જાલત કાળો ધબ જેવો થઈ જાય કે પાપના પર્વત જેવો, હું મારું કોઈ કલ્યાણ કરીએ કે નહીં? બાપુ તમે હા પાડો. કારણ કે જો હું મફતિયો માણા રહ્યો, તને ખબર છે ને મેં કોઈ દાડ જોડાના પૈસા નથી ખર્ચ્યા. જોડાવાળાની દુકાને જઈને ઊભો રહો એટલે ઓલો 5-10 મૂકી દે, જે જોઈએ લઈ જાઓ બાપા. ખેતરમાં જઈને ઊભો રહો ગાડું ભરી આપે અનાજનું. લુગડાની દુકાને જઈને ઊભો રહો લુગડાને તાકા કાઢી આપે. મેં કોઈ દાડો કંઈ પૈસો ખર્ચ્યો નથી, હું મફતિયો માણસ છું. મારું મફતમાં કલ્યાણ થાય તો કરવું છે, નહીંતર મારે વેત નથી કહેવો. મને તારા એક ગુરુ આવે અને આવીને કે તમારે રોજ નાહવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ પીવાનું, આ નહીં પીવાનું. હવે મારે રોજ જોઈએ અને રોજ મારે પીવા જોઈએ, રોજ ખાવા જોઈએ. એટલે મારું ના થાય ને મારે તો મફત થાય તો લઈ આવે, નહીંતર મારે જોતા નથી. અરે બાપુ મફતમાં બોલો તમે હા પાડો મફતમાં. તો કે કંઈ નહીં કરવું, કંઈ નહીં કરવાનું, તમારે ખાલી જઈને એમને આમ પૂજન કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું, બસ. હા તો બરાબર છે. બાકી જો કંઈ હમણાં નિયમ બેમ નહીં લઉં કંઈ હો, અરે હિસાબ નહીં લેવાનું. સમજ્યા? હા પાડી દીધી. બાપુ પણ મારા તરફથી એક સૂચના છે, પૈસા કાલ બપોરે 12 વાગે આવવાના છે. 12 વાગ્યા સુધી જરા પીતા નહીં, હખણા રહેજો એટલે સમજ્યા ને પહેલાં? જરા નશો બશો ચડાવતા નહીં, સમજ્યા? રાજાપાટમાં આવતા નહીં. પછી તમારે જે કરવું એ કરજો, પણ કાલ બપોરે આ ધંધો ના કરતા. કંઈ વાંધો નહીં, ચાલે એટલું રાખીશ બેસ. અને બીજે દાડે બાપા શ્રી બપોરના 12 વાગે 30 મૂળીના સદગુરુઓ
મોટા મોટા જે હમણાં નામ આપ્યા ને એવા તરી સદગુરુ, અને વચ્ચે બાપાશ્રી આયા લીમડી, અને વાજતે ગાજતે ઓયડાના પદ બોલતા બોલતા આજે મારે ઓરડે રે આયા વિના શિયલ બેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છો ગાવાળો. અને ઓયડાના પદ બોલતા બોલતા આવા દોકડિયા 2-3 જોડે લીધેલા, અને દોકડિયા વગાડતા આવે ને તમે જુઓ તો ધૂન બોલે કરતાં કરતાં અંદર આવ્યા ને પાથરે બોલા આવા ગાડલા નાખેલા ધોળી ઉપર ચાદરો પાથરીને, એટલે બધા બેસી ગયા. હરિભક્તો બધા હતા બેસી ગયા. સાધુએ ઉપર આવી લાલ ભગવી ચાદરો પાથરી દીધી, બધા સાધુ બેસી ગયા. અને વચ્ચોવચ્ચ થોડું ઊંચું ડબલ ગાડલા નાખીને બાપાનું આસન કરેલું, ધોળું આસન, તે ધોળા લુગડું પાથરીને બાપા ત્યાં જઈને બેસી ગયા. સદગુરુ બધા ફરતા બેસી ગયા. પછી ઓલ્યા ઝવેરભાઈને દોલુભા દરબાર ધીમે રહીને કે ઝવેર, આટલા બધા મારું કલ્યાણ કર્યો તું કહેતો તો, આમાં કયો મારું કલ્યાણ કરે એવો છે એ તો બતાય, તું મને બતાય જ ખરો કે તારું મારું મફતમાં કલ્યાણ કરે એવો કોણ છે એ તો બતાય. ત્યારે એમણે બતાવ્યું કે જો ઓલ્યા વચ્ચે બેઠા ને ધોળા લુગડા ઉપર, ઓલ્યા ઊંચી ગાદી ઉપર સાધુની વચ્ચે, એ તમારું કલ્યાણ કરશે. એ તો હેઠું ગાલીને બેઠા છે કે, અને આ ભગવાન કરે ને એ કરશે. આ એ ભગવાનનું એમણે બતાવ્યું છે કે એ ભગવાનનું કલ્યાણ એમણે કર્યું છે, એવા છે કે એવા. હા લો, હવે તમે જો ચંદનનો વાડકો આપ્યો ને એક ફૂલનો હાર લીધેલો, લ્યો આ ચંદનનો વાડકો, બાપુ હું ફૂલનો હાર જોડે લઈને ઊભો રહું છું, હેડો એમનું પૂજન કરો કે. મેં તમને નહોતું કીધું પૂજન કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું, પણ બીજું મને કંઈ કહેશે નહીં ને, કંઈ નહીં કહે તમે હેડો. તે ઓલો ચંદનનો વાડકો અને પેલો હાર લઈ અને ગયા બાજુમાં. બાપાશ્રી તો નતમસ્તકે ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજેલા. આ તો પાંખ્યું બેઠી નીચું ગાલીને બેઠા, હું કેવી રીતે પૂજન કરું? એટલે સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી બાજુમાં બેઠેલા, એમણે બાપાના હાથ આમ સહેજ ચરણે અડીને કહ્યું, બાપા આ દોલુભા દરબાર અહીંના લીમડીના રાજા આપને ચંદન ચર્ચવા આવ્યા છે, પૂજા કરવા આવ્યા છે બાપા. આટલું જ્યાં કીધું ને એટલે તરત બાપાએ ઊંચું જોયું, લ્યો દોલુભા દરબાર કરો પૂજા, કરો પૂજા, જ્યાં કહ્યું ને કરો પૂજા. અને એટલું બોલતાની સાથે દોલુભા દરબારના અંદરના પાપ માત્ર બળીને ભસ્મીભૂત, અંતરમાં ટાઢું 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 થઈ ગયો, ટાઢું ટાઢું થઈ ગયું. અને ઝવેરભાઈને કે ઝવેર તું કહેતો હતો કે એ મળે તો ટાઢું ટાઢું થાય, મારું બેટું મને ટાઢું ટાઢું થઈ ગયું. કહો હજુ વાર છે, હજુ તમે જુઓ તો ખરા, હજુ આ તો શરૂઆત છે. અને જ્યાં પૂજન કરાયું, હાર પહેર્યો, પછી શીખવાડ્યું ઝવેરભાઈ કે બાપુ કહો, અબજી બાપાને કહો બાપા વાતું કરો, એવું કહો કે બાપા વાતું કરો, થોડો લાભ આપો. સમજ્યા? એટલે હાથ જોડીને કે બાપા વાતું કરો, થોડો લાભ આપો. એટલે બાપા જોડેવાળા જોડે મૂળીના ધર્મકિશોરદાસજી સ્વામી હતા, તે પુરાણી, તે હાથ જોડીને કે પુરાણી વાતું કરો. બાપાએ પુરાણીને કીધું, પુરાણી વાતું કરો. હવે પુરાણી સ્વામીએ તો શ્લોક બોલીને સમજ્યા, ઉદ્ધવ તથાત ગો નહીં અશ્યમાનમ તસ્મીન વહોદા મને રાજમાનો, એમ કંઈ શ્લોક એક બોલ્યા. ત્યાં ઓલા દરબાર તો બોલ્યા ત્યારે તો, એ સ્વામી ઉભારો ઉભારો ઉભારો, તમને એકલાનો શ્લોક આવડે છે, મને શ્લોકો આવડે છે, જો એ ત્રણ બોલી ગયા. હા, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમ વંદે પરમાનંદમ વૃષાત્મ, કે ત્રણ શ્લોક બોલી ગયા. તમે એકલાને આવડે? શ્લોક તો મને આવડે છે. જો સાંભળો, મેં તમારા જેવા સાધુની વાતો સાંભળવા માટે બોલાયા નથી, મેં તમને એના માટે નથી બોલાયા. તમારા જેવા કેટલાય સાધુને હું ઓગાળીને પી જવું એવો છું, સમજ્યા? મને તો મારા ઝવેરે કીધું હતું કે તમારું કલ્યાણ કરે એવા આમને લઈ આવો, આમની વાતો મારે સાંભળવી છે, તમારી વાતો નથી સાંભળવી. માટે એ અબજી બાપા તમે વાતો કરો કે. હાજર જવાબી. અને બાપા હસતા હસતા એટલું જ બોલ્યા, બાપા કે દોલુભા દરબાર તમારે વાતોનું કામ છે કે વાતોના ફળનું કામ છે? શું કહે છે? વાતોનું કામ છે કે વાતોના ફળનું કામ છે? તમને કોઈ એમ કે નોકરી કરતા હોય, માસ્તર હોય ને કે નોકરી નહીં જવાનું, ઘેર બેઠા ફળ મળી જશે. ફળ એટલે સમજ્યા ને પહેલાં, પગાર મળી જશે તો તમને નોકરી જવાનું મન થાય પહેલાં? સારું, આપણે પગાર જોડે લેવા દેવા છે ને. એટલે કે બાપા વાતોના ફળનું કામ છે. અમારી વાતો તમને નહીં સમજાય, અમારી ઠેઠની વાતો તમને નહીં સમજાય, વાતો નથી આપવી. જાઓ દોલુભા દરબાર, અમને સંભાળજો, યાદ કરજો, તમારો અંતકાળ સમય આવશે ને ત્યારે સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તેડવા આવશું અને ઠેઠ પહોંચાડી દઈશું. સમજ્યા? આટલું જ્યાં કહ્યું દોલુભા દરબાર ઊભા ઊભા સાંભળે. બાપા કે બેહી જાઓ, હેઠા બેહો. ત્યારે બાપાને કે બાપા હેઠા બેહી ગયા. સામે બેહીને કે બાપા
તમે કીધું કે અમને સંભાળજો, ટાણું આવશે ત્યારે અમે તેડવા આવશું. હવે આ તો વાયદાનો વેપાર થયો. હું રહ્યો દરબાર, હું તો ગમે ત્યાં ડાયરામાં બેઠો હોઉં અને મારો અંતકાળ સમય આવે હું તમને સંભાળું ને પછી તમે મને તેડવા આવો, એવું ને? હું તમને ના સંભાળું તો મારું અધૂરું જ રહી જાય ને. હા, મને તો ઝવેરે કીધું હતું કે તમારું ફદલમાં મફતમાં કરવાનું, કલ્યાણ કરવાનું. આ તો વાયદાનો વેપાર થયો. બોલો હું તમને સંભાળું કે ના સંભાળું, તમારે મને લેવા આવવાનો, તેડવા આવવાનો. બોલો મોક્ષ છે તો હા પાડો, નહીં તો ઊભા થાવ. કેવો મારો વાળો જબરા દરબાર કહેવાય ને પેલા. બોલો મોક્ષ છે, મોક્ષ એટલે સમજ્યા? બોલો વેદ છે. આમ જ્યાં કહ્યું ને ત્યાં બાપા તરત જ ધબ્બો મારી દીધો. સાબાશ દોલુબા, સાબાશ, જાઓ. તમે અમને સંભાળો કે ના સંભાળો, જ્યારે ટાણું આવશે ત્યારે અમે તમને સંભાળી લઈશું અને સ્વામિનારાયણ ભગવાનને લઈને મૂર્તિના સુખમાં મૂકી દઈશું. અને મુક્તો સંવત 1982 રોજ, સંવત 1982 આ દોલુભા દરબાર અહીં લીમડીના માંદા પડ્યા. ખાટલો હતો, અંદર એમનો મોટો ઢોલિયો ખાટલો ઉતર. એ તો ભૂલી ગયેલા આ બધું. એમને 30 વર્ષ થઈ ગયા. આ વાતને 30 વર્ષ થઈ ગયેલા. 30 વર્ષ પછી 82ની સાલમાં ઝવેરભાઈને બોલાયા અને એ વખતે જ્યાં અંતકાળ સમય આવ્યો અને દોલુભા દરબારે માંડી બોલે, ઝવેરને બોલાવો, કે ઝવેરને બોલાવો. ઝવેરભાઈ એ વખતે ઉંમર લાયક થઈ ગયેલા. ઝવેરભાઈને બોલાયા, ઝવેર બેસ, જો આયા. તાકે કોણ આવ્યું? તાકે પેલા ધોળા લુગડાવાળા તારા અબજી બાપા ને સ્વામિનારાયણ ભગવાનને સાધુ 30 જેટલા આવ્યા હતા ને ટોળું, એ બધું ટોળું આવ્યું છે ને મને તેડવા આવ્યા છે. હું જઉં છું અક્ષરધામમાં. જય સ્વામિનારાયણ. અલ્યા જય સ્વામિનારાયણ તો બોલો. જય. અને બોલો મૂર્તિના સુખમાં ખટ્ટ થઈને જેમ મોવાળો ખેંચી લે ને એમ ખેંચી લીધા. મુક્ત શું કર્યું તું કહેશો? શું કર્યું તું દોલુભા દરબારે? ક્યાં તપ કર્યા હતા, ક્યાં જપ કર્યા હતા, ક્યાં યજ્ઞ કર્યા હતા? પરંતુ એક દિવ્ય પુરુષને ઓળખ્યા હતા કહેવાથી કે આ કોઈક છેઠેઠના પુરુષ છે, આટલા ઓળખ્યા હતા. મુક્તો તમને હું વિનંતી કરું છું, કોઈએ આપણને કાનમાં કોઈક શબ્દ ઘડી નાખી દીધા હોય કે અબજી બાપા માટે કંઈક અવગુણ અભાવ ગુણનો શબ્દ પડી ગયો હોય, મુક્તો પાછા વળજો. એ દિવ્ય પુરુષ અબજી બાપા મુક્તો એનો જોટો ન જડે. અને એવા દિવ્ય પુરુષનો સહેજ પણ સંકલ્પ ન કરતા કે જે અનંતને અબજોને મૂર્તિમાં રમાડનાર, અને એ અબજી બાપા અને એમના વિશે અવગુણ અભાવનો સંકલ્પ મારી નાખે, હોથા કાઢી નાખે. ભાઈ હોથા કાઢી નાખે. એક જણાને ટેવ પડેલી. તે કેવી ટેવ પડેલી? જેટલા દર ભાળે ને એ દરમાં અંગૂઠો નાખે, જેટલા દર ભાળે ને એમાં અંગૂઠો નાખે. હવે તમને કહું, ઉંદરડાનું હોય, ખિસકોલાનું હોય, બિલાડાનું હોય, ગમે તે હોય તો એમાં બહુ વાંધો ના આવે. પણ જો મણિધરનું દર આવી જાય પહેલાં, મણિધરનું, તો શું દશા થાય પહેલાં? હા, શું થાય દશા? હોથા કાઢી નાખે ને. એમાં મણિધર છે ભાઈ, મણિધર છે. આ ઉંદરડા ખિસકોલા નથી, સમજ્યા? એટલે બહુ વિચાર કરવો. અને એ બાપા શ્રી શું વાત કરવી મુક્તો, આ શું વાત કહેવી. અરે કોઈના બદલે કોઈના ધામમાં તેડી જાય એ બાપો, કોઈના બદલે કોઈને. આ ધાંગધ્રાના મોહનભાઈ હોની, બોલો મોહનભાઈ સોની, ધાંગધ્રાના મોહનભાઈ સોની બાપાએ જગન કર્યો 1979ની સાલનો. અને જ્યારે કચ્છમાં બળદિયા બાપાએ જગન કર્યો અને હજારો લાખો માણસો ગયેલા, એમાં ધાંગધ્રાના મોહનભાઈ હોની ગયેલા. એમના 4 દીકરા ને એમનું આખું કુટુંબ ને બધું ગયેલું. સમજ્યા? તે જગન પતી ગયો પછી જ્યારે પાછા વળતા હતા, બાપા બેઠેલા અને બધા લાઈનમાં બધા દર્શન કરી નીકળે. તે મોહનભાઈ આવ્યા બાપાને કે બાપા રજા આપો, અમે હવે ધાંગધ્રા જઈએ. સમજ્યા? એટલે બાપાએ ભલે આમ કર્યું, મસ્તક ધૂણાયું કે ભલે જાઓ. હવે એક પછી એક દર્શન કરતા નીકળ્યા. બાપા તો નતમસ્તકે નીચું જોઈને બેઠેલા. અને એમનો 4થા નંબરનો દીકરો, સમજ્યા, લીલાધરભાઈ સોની, અને એમનો દીકરો મોહન. લીલાધરભાઈ, એમના બાપાનું નામ હતું લીલાધરભાઈ, અને દીકરો 4થા નંબરનો દીકરો મોહન. તે મોહન જ્યાં આવ્યો ને 18 વર્ષની ઉંમર, અને મોહન આવ્યો ને એનું કાંડું ઝાલી લીધું. અબજી બાપા એનું કાંડું ઝાલી લીધું. એટલે મોહન બધા જોઈ રહ્યા, અને બાપાને બધા આગળ નીકળી ગયેલા દર્શન કરીને, કાંડું ઝાલીને ઊભો રાખી દીધો. મોહન તો રાજી થઈ ગયો, કાંડું ઝાલ્યું એટલે બધાએ તો ચરણ સ્પર્શ કરી કે નીકળતા હતા. બાપાએ અબજી બાપાએ કાંડું ઝાલી લીધું મોહનનું. એટલે બાપા બોલ્યા મોહન, બાપા નામ દઈને બોલ્યા મોહન. હવે લાખો માણસોમાં નાના છોકરાને ઓળખે, હવે એમને ક્યાં ઓળખવાના હતા? અંતર્યામી હોય એને શું ઓળખવાના હોય? અને બાપા બોલ્યા મોહન, અમારે તને ઠાકોરજીની સેવામાં રાખવો છે. શું કીધું? અમારે તને ઠાકોરજીની સેવામાં રાખવો છે. એટલું કહીને કાંડું છોડી દીધું. મોહન તો જતો રહ્યો. એના બાપાએ પૂછ્યું લીલાધરભાઈ, મોહન તને શું કીધું? કે મને એવું કીધું કે તને ઠાકોરજીની સેવામાં રાખવો છે. હવે આ શબ્દો કંઈ સમજાણા નહીં. ઘેર આવ્યા, 2-4 દાડા અઠવાડિયું થયું,
અને મોહન માંદો પડ્યો. 18 વર્ષનો મોહન માંદો પડ્યો, જબરજસ્ત તાવ ચડ્યો, શરીરમાં તાવ ચડ્યો અને મોહનને અંતકાળ સમય આવી ગયો એવું લાગ્યું. અને ત્યાં મોહનને મહારાજે દર્શન દીધા. સ્વામિનારાયણ ભગવાન અને અબજી બાપાએ દર્શન દીધા અને કહ્યું, મોહન, અમે તારું કાઢું ઝાલ્યું કહ્યું તું ને કે અમારે તને સેવામાં રાખવો છે, એટલે તને ધામમાં લઈ જવો છે, મૂર્તિના સુખમાં લઈ જવો છે. માટે આજથી ચોથે દિવસે રાત્રે 8 વાગે, આજથી ચોથે દાડે રાત્રે 8 વાગે અમે તને તેડવા આવશું, તૈયાર રહેજે. આટલું કહીને દ્રશ થઈ ગયા. એણે એના બાપાને કહ્યું, એની માને કહ્યું, બાપા લીલાધરબેન કહ્યું, બાપુજી મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવવાના છે, અબજી બાપાએ દર્શન દીધા છે અને બેએ દર્શન દઈને કહ્યું છે, ચોથે દાડે રાતે 8 વાગે મને તેડવા આવવાના છે. એના બાપા અને મા બાપ દુઃખી થઈ ગયા. સ્વાભાવિક છે, દીકરો 18 વર્ષનો જતો રહે ને મા બાપ બેઠા હોય. એટલે મોહનભાઈ પોસ્ટ ઓફિસમાં એ વખતે તાર ઓફિસ કહેવાતી, તાર ઓફિસ. એ વખતે ટેલિફોનનો જમાનો નહીં, તારનો જમાનો. તે પોસ્ટ ઓફિસમાં ગયા અને તાર ઓફિસમાં જઈ અને મણિભાઈ માસ્તર હતા, એમને જઈને કહ્યું કે મણિભાઈ એક તાર કરવો છે. ક્યાં કરવો છે? તો કે કચ્છમાં બળદિયામ કરવો છે. કોને? તો કે અમારા અબજી બાપાને કરવો છે. એ ગુજરાતીમાં બોલે ને તાર થતો ઇંગ્લિશમાં, સમજ્યા? એટલે કોડ વર્ડ, શોર્ટકટમાં જેટલું શોર્ટકટ હોય એટલું વધુ સારું. એટલે કે ટૂંકા શબ્દો, 2 શબ્દોથી પતતું હોય, 3 શબ્દ ના લખાય, સમજ્યા? અને એટલું લખો કે બાપાને માલુમ થાય કે મોહનના બદલે મને ધામમાં લઈ જવા વિનંતી. શું પ્રાર્થના કરી પહેલાં? મોહનના બદલે મને ધામમાં લઈ જવા માટે પ્રાર્થના, વિનંતી. હવે આ કંઈ લગ્નમાં જવાનું છે, બદલીમાં લઈ જવાય ભાઈ, સમજ્યા? ઓલ્યા મણિભાઈ કે આવું ના બને, તાકે તમે લખો ને તમે તમારું કામ કરો. તાર કર્યો, મોકલ્યો. બીજે દિવસે તાર પહોંચ્યો અબજી બાપા ત્યાં બેઠેલા બળદિયામાં, વૃષપુરમાં, અને ત્યાં તાર મળ્યો. કોઈએ કીધું કે બાપા તાર આવ્યો છે. ક્યાંથી? ધાંગધ્રાથી. કોનો છે? લીલાધરભાઈનો. શું લખે છે? કે મોહનને બદલે મને ધામમાં લઈ જવા વિનંતી, એવું લખ્યું છે. બાપા એટલું જ બોલ્યા, જવાબ આપી દો તારથી, તમારી પ્રાર્થના મંજૂર છે. શું લખાઈ નાખ્યો પહેલાં? તમારી પ્રાર્થના મંજૂર છે. સમજ્યા? અહીંયા તાર આવી ગયો. ચોથે દાડ સવારમાં તાર આવ્યો. મણિભાઈએ બોલાયા, મોહનભાઈ, અરે લીલાધરભાઈ, તમારો તાર આવ્યો સબજી બાપાનો. શું લખે છે? કે યોર પ્રેયર ઇઝ ગ્રાન્ટેડ, તમારી પ્રાર્થના મંજૂર છે. સમજ્યા? અને મોહનભાઈ રાજીના રેડ થઈ ગયા. ઘેર ગયા ને માંદા પડ્યા. મોહન ઉઠી ગયો ને પેલા લીલાધરભાઈ માંદા પડ્યા. મોહનની જગ્યાએ લીલાધરભાઈ હુઈ ગયા. મોહન બેઠો થયો અને 8 વાગ્યાને જ્યાં રાતના 8 વાગ્યા, ચોથે દિવસ હતો, રાતના 8 વાગ્યા સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપા તેડવા આવ્યા. લીલાધરભાઈ મોહનના બદલે તમને તેડવા આવ્યા છે, ચલો મૂર્તિના સુખમાં. અને એ મોહનભાઈ પછી તો 60 વર્ષ રહ્યા. કેટલા? 60 વર્ષ. હા, 60 વર્ષ રહ્યા એ મોહનભાઈ. સમજ્યા? પેલા સ્વામી આપણા ગોપાળબેન, પેલાના બાપા આપણે જોયેલા, સમજ્યા? સરસપુરમાં રહેતા, સરસપુર મંદિરની પડખે ત્યાં રહેતા આ મોહનભાઈ. સમજ્યા? ગોપાળભાઈ એમના દીકરા હતા. 3-4 બીજા કયા ભાઈ? વિનોદભાઈ, ગોપાળભાઈ, 3 ભાઈઓ હતા. અને એ ભાઈઓના બાપુજી મોહનભાઈ. સમજ્યા? અને એ બધાને એમના બાપા મોહનભાઈ 60 વર્ષ રહ્યા પછી પણ કોઈના બદલે કોઈને ધામમાં તેડી જાય. આ છે ભગવાનને સત્પુરુષનો પ્રતાપ ભાઈ. મુક્તો જેવા બાપાશ્રી, બાપાશ્રીએ આશીર્વાદ આપેલા, આધા અમારા ને આધા તમારા. અને આજે બાપજી ઘણા એને જો આવું હોય કે એ આ તો વાણાવાળા, આ તો દેવનંદન સ્વામી, આ તો બાપજી. મુક્તો મારે એકાદ પ્રસંગ કહેવો છે. દિવ્ય પુરુષ માટે મુક્તો બધુંય કરજો. શ્રીજી મહારાજે વતનામૃતમાં કહ્યું છે, મહારાજ કે સર્વે ગુનાને અને અપરાધને અમે માફ કરીએ છીએ, પણ કોઈ મોટા સંતનો દ્રોહ થઈ જાય, અપરાધ થઈ જાય, એને અમે માફ કરતા નથી. પંચ મહાપાપથી છૂટ્યાનો ઉપાય છે, પણ ભગવાનના કોઈ મોટા મુક્તનો અપરાધ થઈ જાય, જાણે અજાણે મન કર્મ વચને અપરાધ થઈ જાય, એને ભગવાન માફ નથી કરતા. મુક્તો એક જ નાનો પ્રસંગ કહી દો. આજની તારીખમાં અમે એક નહીં ઢગલાબંધ પ્રસંગો જોયા છે. 40 વર્ષથી અમે જોડે રહીએ છીએ. એ દિવ્ય પુરુષને જોયા છે, એની દિવ્યતાને જોઈ છે. મુક્તો સમજ્યા? એમને અમને કોઈ મૂડી નાખ્યા, અમને મંત્રી નાખ્યા એવું નથી ભાઈ. સમજ્યા? એક નાનકડો પ્રસંગ કહું. 2006ની સાલ, આજે 10 વર્ષ પહેલાંની વાત છે. 2006ની સાલ હતી અને જૂન મહિનો હતો. જૂનની લગભગ 22 કે 23 તારીખ હતી. મુક્તો 23 તારીખ હતી. અને અમે કલોલની બાજુમાં, મહેસાણા જિલ્લામાં કલોલની બાજુમાં લાંઘણજ કરીને ગામ છે. લાંઘણજ પ્રસાદીનું ગામ છે. મહારાજ પધારેલા ત્યાં, બાપાશ્રી પણ પધારેલા. લાંઘણજ ગામ. અને લાંઘણજ અમે ગયેલા. હવે અમે વર્ષમાં 2 વખત જતા લાંઘણજ. લાંઘણજના હરિભક્તોના ગામમાં ઘર 25 ધરી, પણ બધા બહુ તમે જુઓ ને તો આમ બળિયા બહુ, અને કથા વાર્તાના ખરેખરા આગ્રહી. આવડું જ નાનકડું મંદિર, આથી નાનું મંદિર હતું.
સમજ્યા? અમે રાતે 8 વાગે જઈએ, દર વખતે જઈએ ને ત્યારે 8 વાગે જવાનું. સાંજે અમે જમતા નહીં, એટલે 8 વાગે જઈએ, સીધી જ કથા ચાલુ થઈ, આગળથી ફોન કરી દીધો હોય એટલે બધા આવીને બેસી જાય. અને 40-50 જણા બે, અમારે 2 પાળી ચાલે કથા. કેટલા પાળી? ડબલ પાળી. રાતે 8 થી 12 બાપજી કથા કરે, અને 12 વાગે બાપજી મને માઇક હોંપે કે 12 વાગે પછી તારા કરવાની. એટલે પછી શિફ્ટ મારી આવે, આ સેવકની આજ્ઞા કરે એટલે 12 થી 4 સેવક ચલવે. રાતના 8 થી સવારના 4, 8 કલાક એક છોકરું ઉઠે નહીં. તમે જુઓ તો 8 કલાક હળંગ કથા છે. અને 4 વાગે અમે નાવા ધોવા જઈએ, 5 વાગે નીકળી જઈએ. સવારમાં જય સ્વામિનારાયણ, રાતના રાજા. સમજ્યા? સવાર બધા હવા ખેતીએ જાય ને, સવારમાં ખેતર પાદર જાય ને, અમે સીધા અમદાવાદ ભેગા થઈ જઈએ. તે સવારમાં 4 વાગે 4:30 સુધી સભા ચાલી, પછી બધા નાવા ગયા. અમારે નાવા ધોવાનું પૂજાનું બાકી હતું. હેડપંપ હતો, હેડપંપ ત્યાં પેલી ચકલી નહીં વખતે, તે હેડપંપથી પાણી કાઢીને અમે નાયા, પૂજા કરી. 5:30 પોણા 6 વાગે એટલે બધા હરિભક્તો આવ્યા 2-4 કે સ્વામી 6 વાગે મંગળા આરતી કરીને જાઓ ને. કે કંઈ વાંધો નહીં. મંગળા આરતી કરીને અમે ગાડીમાં બેઠા. તે આપણી જીપ હતી એ વખતે, જીપ. તે જીપમાં પેલી જીપ ગાડીમાં બેઠા, બાપજી આગળ બેઠા, હું અહીંયા બેઠો. અને અમે જ્યાં પેલા ડ્રાઈવરે કિક મારીને જ્યાં ચાલુ કરવા જાય, ત્યાં સામેથી એક ડોહા, લગભગ 50-55 વર્ષની ઉંમરના બાપા, પહેલાં જ બે એમનું નામ, તે સામેથી બૂમો પાડતા આવે, એ બાપજી ઉભા રહો, બાપજી ઉભા રહો, ઉભા રહો, ગાડી ઊભી રાખો. બૂમો પાડતા પડતા શેરીમાંથી આવે. બાપજી જોઈ ગયા, લે કોઈ બૂમો પાડે કે ઊભી રાખો. કાચ ખોલ્યો. શું છે કે પહેલાં શું છે કે પહેલાંજી શું છે? તા કે ભાઈ સાહેબ, મારા બાપાએ મને ઘેર જઈને, હું તો કથામાંથી ઘેર જઈને હુઈ ગયો હતો, કે ઊંઘતો હતો ને મારા બાપા જેડીઓ મારીને મને ઊભો કર્યો કે મારા ડોહાએ, અને મને મોકલ્યો છે. બાપા, મારા બાપા 6 વર્ષથી રીબાય છે, 6 વર્ષથી રીબાય છે, લકવા થઈ ગયો છે, અને 6 વર્ષથી બહુ રીબાય છે, બહુ કંટાળ્યા છે, બિચારા હેરાન થાય છે. મારા બાપાએ કીધું કે જા બાપજી આવ્યા છે, એમને જઈને પ્રાર્થના કરે, હવે મારી ટિકિટ ફાડી નાખે અને મને મહારાજ સુધી પહોંચાડી દે. કે તે ભાઈ સાહેબ, એમણે મને પ્રાર્થના કરવા બોલાવ્યો છે. આટલું જ્યાં કહ્યું ને, બાપજી તરત ગાડીમાંથી ઉતરી ગયા નીચે ઉતરીને મને કે સ્વામી હેઠે ઉતરો. પહેલાંજી, તમારા ઘેર ગાય ભેંસ ખરું? તો કે હોય. અત્યારમાં દોયું? તો કે હું આવતો અત્યારે ઘરવાળા દોવા બેઠા હતા. તો કે જાઓ, શેર દૂધ લઈ આવો, 1 9 ટાંક ખાંડ લઈ આવો. મહારાજને આજે તમારું દૂધ ને ખાંડ ધરાવીએ અને મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ બાપા તમારું ડોહાનું પૂરું કરશે. ખાંડ લાવ્યા, દોડતા ગયા, આવડો મોટો કળશીઓ ભરીને દૂધ લઈ આવ્યા, ખાંડ લઈ આવ્યા, ચમચી લઈ આવ્યા. અમે તો ગયણું બહેણું તૈયાર રાખેલું, એટલે હેઠે મંદિરમાં જઈને બધું ગાળ્યું, ખાંડ ઓગાળી, ઠાકોરજીને ધરાયું. સ્વામી કે સ્વામી પત્તર, બાપજી કે સ્વામી પત્તર કાઢો, આપણે બે થોડું લઈએ. કે અમે થોડું પત્તરમાં થોડું 9 ટાંક પાસે દૂધ લીધું. અમારી જોડે 2 હરિભક્તો એમને આપ્યું. બોલે પહેલાંજી જોડે ઊભેલા. બાપજી કે જો મહારાજે દૂધ ધરાયું છે, ડોહાનું કંઈ અધૂરું હોય ને, આજે પૂરું. અમે આમ જઈએ છીએ, ડોહા આમ જશે. શું બોલ્યા? અમે આમ જઈએ છીએ, ડોહા આમ જશે. અમે ગાડીમાં બેહીને જેવા હજુ અમે નીકળ્યા, કલોલ જવાનું હતું અમારે. કલોલ સવારમાં અમારે 2-3 પધરામણી હતી. અમે જેવા 5 મિનિટ થઈ હશે, ડોહા ઘેર ગયા. પહેલાંજી ઘેર ગયા, એમના બાપાને સમાચાર આપવા કે બાપજી આશીર્વાદ આપ્યા છે. આમ જ્યાં કીધું ને કે બાપજીએ કીધું છે કે અમે આમ જઈશું, તમે આમ જશો. હજુ આમ જ્યાં બોલ્યા ને, ત્યાં ડોહા ખાટલા હુતા હતા ને બેઠા થઈ ગયા. પહેલાં જ આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, અબજી બાપા આવ્યા, આ બાપજી આવ્યા છે, હું જઉં છું અક્ષરધામમાં, જય સ્વામિનારાયણ. બોલો, 5 જ મિનિટ થઈ છે હજુ. અમે હજુ આગળ થોડુંક 10-15 મિનિટ થઈ હશે ને ત્યાં ફોન આવ્યો પહેલાંજીનો ગાડીમાં કે સ્વામી બાપજીએ કીધું તેમ બાપાને મહારાજ, હું ઘેર ગયો ને 5 મિનિટમાં લઈ લીધા. બાપાએ મૂર્તિના સુખમાં પહોંચી ગયા. મુક્તો ભગવાનના આવા કોઈ મુક્ત કે જેના બોલનારા સ્વયં ભગવાન હોય, આપણને શું ખબર પડે મુક્તો? આપણે શું મહારાજને મોટાને ઓળખી શકીએ? એટલે કીધું છે કે મોટા ઓળખવા હે છે ઘાટી, મનુષ્ય ભાવની રહી જાય આંટી. મનુષ્ય ભાવની મોટી આંટી રહી જતી હોય, પરંતુ ઘણી વખત કેવું બનતું હોય કે આપણને કંઈ ખબર ન હોય લાંબી ટૂંકી, પણ ચાલતી ગાડીમાં બેસી જઈએ ને અને આપણે એમાં હાય કરી નાખીએ. હા, એ તો આવું જ ને. અરે ભાઈ, અપરાધ થઈ જાય, ભગવાનના મોટા મુક્તનો અપરાધ થઈ જાય, આપણને ખબર ન પડે અને જીવનું બગડી જાય. ઘણું જોયું છે આવું, ઘણું જોયું છે. અમારા ઘનશ્યામનગર આપણું મંદિર પહેલું થયું, અને પછી ત્યાં એક નાથાભાઈ પ્રજાપતિ, તે મંદિરની સામે પરસોત્તમનગરમાં રહેતા. સમજ્યા? તે ઉંમરલાયક આપણા એક ઈશ્વરભાઈ કરીને હરિભગત, તે જઈને કે એ ડોહા હેડો મારી જોડે. ક્યાં? સ્વામિનારાયણના મંદિરમાં હેડો, તમારું કામ થઈ જશે. કે તે પેલા
ના કે હું તો નહીં આવું. અરે હેડો એક વખત હેડો ત્યાં તો કે હું આવું ખરો પણ અંદર નહીં આવું કે બહાર બેસીશ, ઓટલે બેસીશ. સારું ઓટલે બેસજો કે. ઓટલે લઈ આવ્યા. ભાઈ રોજ કે અંદર આવીને બેહો તો કે હું અંદર આવું પણ અંદર નહીં આવું, બહાર પગથિયા ઉપર બેહું કે. પગથિયે બેહો બાપા. તે પગથિયાના બાયણા આગળ આવીને અંદર બે, અડધા બહાર ને અડધા અંદર, વળે ઉમરા ઉપર જઈને બે, અંદર ના આવે. હવે સ્વામિનારાયણના ઉમરામાં બે અને માળા પેલી એમની જૂની માળા કરે. સમજ્યા? બાપજીને કહ્યું ઈશ્વરભાઈ બાપજી આ બે છે પણ માળા, બાપજી કે ભલે બીજી જે માળા કરવી એ કરે, આ સ્વામિનારાયણના મંદિરમાં દરવાજામાં બેઠા છે ને એમનું પૂરું કરશું. સમજ્યા? આ આશીર્વાદ આપ્યો. એક દાડો અઠવાડિયું 10 દાડા 8-10 દાડા થયેલા અને 8-10 દિવસ થયા અને કોઈ અઠવાડિયું 10 દાડા આવ્યા નહીં. રોજ આવે પણ અઠવાડિયું 10 દાડા વચ્ચે આવ્યા નહીં. 10 દાડા પછી આવ્યા એટલે બાપજીએ પૂછ્યું કે નાથાભાઈ હમણાં કેમ દેખાતા નહોતા અઠવાડિયા 10 દાડાથી? ત્યાં કે બાપજી માંદો હતો, પૈસા હવે ઉંમર થઈ. બાપજી કે કેટલા વર્ષ થયા? કે બાપા ખબર નથી પણ પોણો થયા હશે. સમજ્યા? બાપા કે અક્ષરધામમાં જવું છે, ભગવાન જોડે જવું છે. ત્યાં ઓલા ડોહા એટલું બોલે, બિચારા નિર્દોષ. પૈસા મને કોણ લઈ જાય ભગવાન જોડે? આવું બોલ્યા, મને કોણ લઈ જાય? ત્યારે બાપજી એક જ શબ્દ બોલ્યા, બોલો હા પાડો, હું લઈ જાઉં, અમે લઈ જઈએ અક્ષરધામમાં ઠેઠ, બોલો હા પાડો. આટલું કીધું ને. ઓલ્યાને બિચારાને અક્ષરધામની કંઈ ખબર પડે નહીં. ઓલા ઈશ્વરભાઈ કે હા પાડી દે, હા પાડી દે ડોહા, હા પાડી દે, આ તો લઈ જવાનું કે છે, હા પાડી દે. તો એમણે બેરે પરાણે કે હા લઈ જાઓ, લ્યો હું તૈયાર છું. આટલું કીધું ને ત્યાં બાપજી વખતે સેવક જોડે ઊભેલો અને બાપજી એમ બોલ્યા, સ્વામી આપણે કલાકમાં ડોહાને લેવા જવું છે કે હો. અને કહી દીધું ડોહા જાઓ ઘેર જાઓ, 1 કલાકમાં સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે છે. 1 કલાકની મુદત. સાંજના 5 વાગેલા એ વખતે, બરાબર 5 વાગેલા. ઘેર જાઓ, ઘેર જઈને જાઓ, હુઈ જાઓ, કલાકમાં સ્વામિનારાયણ ભગવાન આવે છે કે. ઘેર ગયા. ઓલા ડોહા ઈશ્વરભાઈ લઈને તેડીને ઓલા બાવડું ઝાલીને લઈ ગયા. ડોહા હેડ જલ્દી હેડ. ઘેર જઈને ડોશીને કે ડોશી સ્વામિનારાયણ ભગવાન આવે છે. કલાકમાં ડોહો ગયો. તો કે ક્યાં ગયો? અરે ભગવાન લેવા આવે છે કે હો, છોકરાને ફોન કરો કે. 4 છોકરા, 4 ફોન કર્યા, 2 છોકરા આવી ગયા અને 6માં 5 મિનિટ બાકી હતી. 6માં 5 મિનિટ બાકી અને ડોહા એકદમ આડા પડકે થયેલા ઊભા થઈ ગયા. જો ઈશ્વરભાઈ ડોશી અલ્યા છોકરાના નામ 2 છોકરા હતા, નામ ભૂલી ગયો. શું તમને યાદ છે? છોકરાને કે છોકરાઓ આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, જોડે અબજી બાપા છે, બાપજી છે, હું જઉં છું અને અક્ષરધામમાં જઉં છું. જય સ્વામિનારાયણ. તમે મારી આ તિથિએ જો, મારે કાંઈ જોતું નથી, પુણ્યદાન કંઈ કરવું નથી, પણ મારી આજના દાડાની તિથિ છે, નોંધી રાખજો. આ તિથિએ તમે સાધુને રસોઈ આપજો દર વર્ષે. આટલું મારી ભલામણ છે. લ્યો હું જઉં છું. જય સ્વામિનારાયણ. અને જય સ્વામિનારાયણ કરીને ડોહા અક્ષરધામમાં મૂર્તિના સુખમાં મૂકી દીધા. મૂકતો હવે ત્યાર પછી છોકરાએ સત્સંગી થયા ને ઘરે સત્સંગી થયો ને આખું કંઠી બાંધીને બધા સત્સંગી થયા. પરંતુ મૂકતો આ લોકમાં સર્વે દોષ માત્ર પાપ માત્ર બાળીને ઠેઠ મૂર્તિના સુખમાં આપે એવા દિવ્ય પુરુષો અને એમનો ભૂલમાંય જાણે અજાણે મન કર્મ વચને અવગુણ ન લેવાઈ જાય. મહારાજને એક જ પ્રાર્થના કરું કે હે મહારાજ બસ અમારી ઉપર દયા કરજો, કારણ કે અપરાધ જેવું મોટું કોઈ પાપ નથી. ભક્તિ કરેલી બધી ધૂળમાં જતી રહે. મહારાજ બાપા અને બાપજીને પ્રાર્થના કે દયાળુ બસ એ જ તમે લીમડીમાં ગયા હતા, બાપાને એ જ કહું બાપા લીમડીમાં ગયા હતા, એ જ તમે અહીં આવ્યા છો. સમજ્યા? તો દયાળુ આ બધું લીમડીના દરબાર જેવા જ છીએ અમે બધા. સમજ્યા? તો મહારાજ દયા કરીને તમે અમે સંભાળીએ કે ના સંભાળીએ, તમે અમને સંભાળી લેજો ટાણું આવે ત્યારે. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.